नो मित्र शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे गई वखते આપણે 50 શ્લોક સુધી જોયું હતું બરાબર. અને એમાં પણ 42 શ્લોક સુધી યુક્તિ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું કે જે આત્મા છે એ જ પરબ્રહ્મ બ્રહ્મ છે. પણ એટલું પૂરતું તો છે ને, એટલા માટે હવે શાસ્ત્ર દ્વારા એ બતાવી રહ્યા છે. તત્વમસી વગેરે જે મહાવાક્યો છે, અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલિદમ બ્રહ્મ, આ બધા મહાવાક્ય દ્વારા એ આપણને આ જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન કરાવે છે. કેવી રીતે? તો કે ભાગત ત્યાગ લક્ષણ દ્વારા. કેટલોક અંશ છે જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરવાનો, અને પછી જે સમાન અંશ છે એની સાથે વૃત્તિને જોડવાની. અને એના માટે પહેલાં તત્વમસી મહાવાક્યની વાત કરી તો તત્વને કહેવાય. એની વાત કરી કે જે જગતનું ઉપાદાન કારણ છે એ ક્યારે? માયા તામસી માયા આદાય, તામસી માયાનો વેશ પહેરીને એ જ પરબ્રહ્મ આ જગતનું ઉપાદાન કારણ બને છે. અને શુદ્ધ સત્વનું શુદ્ધ માયા જે શુદ્ધ સત્વ છે એનો વેશ પહેરીને નિમિત્ત કારણ બને છે. ટૂંકમાં આ બંને નિમિત્ત અને ઉપાદાન કારણ બ્રહ્મ છે. એ તત્પદનો અર્થ થયો. અને ત્વમપદ એટલે શું? તો કે એ જ પરમાત્મા જ્યારે મલિન સત્વના લીધે કામ કર્મ વગેરેના દોષથી દૂષિત થઈ જાય છે, ત્યારે કામ કર્મ વગેરેથી દૂષિત બની જાય છે. ત્યારે અજ્ઞાન મલિન સત્વનો વેશ ફેરવાના લીધે ત્યારે એને ત્વમ કહેવામાં આવે છે. ત્વમપદ આદતે ત્યારે ત્વમપદને ગ્રહણ કરે છે. અને એ બંનેને તત્પદ અને ત્વમપદમાં ત્રિત્રયીમ આપી ત્યાં મુક્તા જે 3 પ્રકારની માયા છે. શુદ્ધ સત્વ માયા, તામસી માયા
અને મલિન સત્વ માયા. એને જ્યારે છોડી દેવામાં આવે, એટલે કે છોડવા એટલે એમાંનો જે પરસ્પર વિરોધી અંશ છે એને જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે અખંડ સચ્ચિદાનંદ નો બોધ થાય છે. એટલે કે એ દ્વારા એનું લક્ષ્ય તે લક્ષ્ય બતાવે છે. અને એ માટે આપણે 47મા શ્લોકમાં એ પણ બતાવ્યું કે સો એમ દેવદત્ત, એમાં જે પહેલા દેવદત્ત મળ્યો હતો એ, અને અત્યારે જે સંન્યાસીના રૂપમાં છે, આપણે દ્રષ્ટાંત જે સંન્યાસી લીધું હતું એ જ લઈશું. તો એ અત્યારે સંન્યાસીના રૂપમાં છે એ પણ દેવદત્ત છે. ભલે એનું નામ બદલાઈ ગયું છે, પણ વ્યક્તિ એ છે જેને પહેલાં જોયા હતા તેના એ વખતે જે દેવદત્ત દેખાતા હતા એના એ વેશને મનમાં એનો દૂર કરી, અને અત્યારે પણ એના વેશને દૂર કરી ત્યારે ખબર પડી કે એ જે ત્યારે હતું એ દેવદત્ત આ છે. એટલે તે પરમાત્મામાં જે પરમાત્મા તત્પદ એટલે કે જે સર્વજ્ઞ સર્વકર્મ ફળદાતા એ જે છે એ, અને જેને તમ કહે છે એમાં અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન વગેરે છે એને દૂર કરતા જે રહે છે, જે દ્વારા બંને દૂર કરતા જે લક્ષ્ય તે બરાબર લક્ષણ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે જીવ બ્રહ્મ એકની વાત કરી. બરાબર છે, એની વિસ્તાર પછી ચર્ચા કરી છે. પણ હવે પ્રશ્ન એ થાય છે 50મા શ્લોકમાં વિચાર કરો, તમે જે અમને લક્ષણ કર્યું તત્વમસી મહાવાક્ય દ્વારા એ બ્રહ્મનો જે બોધ થાય છે એ બ્રહ્મ સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? કારણ કે જો તમે સવિકલ્પ કહો તો શું થાય કે વિકલ્પ એટલે જે વિકલ્પ એને જાતિ ક્રિયા ગુણ સંબંધ વગેરે છે. જાતિ ક્રિયા ગુણ સંબંધ બધા તો મિથ્યા છે, એ કાયમ રહેતા નથી, એટલે મિથ્યા છે. તો બ્રહ્મ પણ મિથ્યા જે લક્ષ્ય કરવામાં આવે છે એ બ્રહ્મ જો સવિકલ્પ હોય તો મિથ્યા બની જાય, તો એ તો શાસ્ત્ર વિરુદ્ધની વાત છે. અને તમે વિકલ્પ બાળકો તો વ્યધતો વ્યાઘાત દોષ. મારે તમને ઘણું બધું કહેવું છે પણ મને બોલી જ નથી શકતો ને, એ શું છે? વ્યધતો વ્યાઘાત દોષ. પોતે બોલી રહ્યો છે છતાં કહે છે હું બોલી શકતો નથી. એટલે એવું તમે જો વિકલ્પ સાથે વિકલ્પ રહિતને કહો નિર્વિકલ્પ છે તે બરાબર યોગ્ય નથી. એટલે હવે એનો જે આ કોણે આ બધું કહે છે? પૂર્વ પક્ષી. અને પૂર્વ પક્ષી જ્યારે કહે છે ત્યારે એનો જવાબ પણ એવું જ આપવામાં આવે છે. કારણ કે હવે એને તમે બીજું કંઈ કહો તો સ્વીકારવાનો જ નથી. અને એટલા માટે એને કહેવામાં આવે છે કે જો આપણે એ પણ જોયું હતું 50મા શ્લોકમાં કે જો તમે જે બ્રહ્મને નિર્દેશ કરવામાં આવે છે એ વિકલ્પ અને નિર્વિકલ્પ બંને બરાબર. જો નિર્વિકલ્પ લો તો વ્યધતો વ્યાપાર દોષ આવે, અને જો સવિકલ્પ કહો તો એમાં કેટલા બધા દોષ આવે, આત્માશ્રય દોષ. કારણ કે કોને જો વિકલ્પ સાથે છે કોને આશરે છે? તો પોતાને આશરે તો થઈ શકે ને, એટલે આત્માશ્રય દોષ છે. માટે બહુ જ જાણીતું દ્રષ્ટાંત તું તારા ખભા ઉપર ચડીને બતાવ, એ શક્ય જ નથી. એટલે આત્માશ્રય દોષ આવે, જો બીજા પર આધારિત હોય અન્યોને દોષ આવે, અન્યોને આશ્રિત દોષ આવે, એકબીજા પર બીજો ત્રીજા પર આધારિત ચક્રાત્મક દોષ આવે, અને અથવા તો અનવસ્થા દોષ આવે. ટૂંકમાં બધા દોષ વાતો છે. એટલે તમે જે સમજ્યા છો એ બરોબર નથી. એમાં આ પ્રકારનો દોષ એટલે તમે સવિકલ્પ અને નિર્વિકલ્પની વાત કરી, જે પૂર્વ પક્ષ ઉભો કર્યો એનું નિરાકરણ હવે એને બતાવ્યું, બરાબર દોષ કર્યો. એટલે હવે આગળ કે છે આમ તો એ જ વસ્તુને 51ના શ્લોકમાં જરા વિસ્તારથી સમજાવે છે. કેવલમ અત્ર એવ ઇદમ દૂષણમ અપિતુ સર્વત્ર એવ. અહીંયા એક મને બધે જ આ પ્રકારનું દૂષણ છે બતાવતા 51મા શ્લોકમાં કહે છે. આપણે વાંચીશું, રિપીટ કરજો. ઇદમ ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય સંબંધ વસ્તુષુ સમમ તેન સ્વરૂપસ્ય
અદ્વિતીય એક મિનિટ એતદ્વિતિશ્યામ સમમ તેન સ્વરૂપસ્ય, ફરી એકવાર, સમમ તેન સ્વરૂપસ્ય સર્વમેતદ્વિતિષ્યતામ સર્વમેતદ્વિતિષ્યતામ. એટલે હવે કહે છે કે ઇદમ વિકલ્પ દુષ્ણમ જાતમ, વિકલ્પમાં સંદર્ભ જાતિ ક્રિયા ગુણ સંબંધ વગેરે કહો તો એ પણ શું છે, ખરેખર તો દૂષણ છે. એટલે ટૂંકમાં જો આમાં બહુ લાંબા પડવાની જરૂર નથી, બધા ખોલો છો ને તમે ચોપડીમાં એ જો. એટલે જો તમે બ્રહ્મના સ્વરૂપમાં વિકલ્પ ધરાવો છો એવું પોતા બધા ગુણ ક્રિયા જાતિની દોષ આવે, બરાબર? હા, બધાને મુશ્કેલી કેમ પડી છે? 14ના પાના પર છે. જો કે ચોપડી બધાની જુદી ના એક મિનિટ, બધાની ચોપડી આગળ પાછળ છે, પાના નંબર ખોટું છે, 51નો શ્લોક છે જો. એટલે ટૂંકમાં જો વિકલ્પતા બ્રહ્મમાં કહેવામાં આવે તો આપણે બધા દોષ આવે. વિકલ્પ એ તો ક્રિયા જાતિ વગેરે, બરાબર? એટલે મિથ્યા છે એમાં દોષ આવ્યા, બરાબર? અને જો તમે સવિકલ્પો સવિકલ્પકો તો એમાં દોષ જમી આપણે કહ્યું, એને જ અહીંયા ફરીવાર એને કહે ને સમરાઇઝ કરે છે. એટલે ટૂંકમાં કહે છે કે આ દોષ ગુણક્રિયા જાતિ દ્રવ્ય સંબંધ આ બધા વસ્તુમાં સમાન લાગે છે, અને તેવી રીતે સર્વગુણ આદિ ધર્મો વસ્તુના સર્પ છે એમ સમજ. એટલે ટૂંકમાં આ બધા જે ગુણો જોવા મળે છે એ ક્યાં રહેલા છે? તો કે બ્રહ્મમાં જ રહેલા છે. પણ બ્રહ્મમાં રહેલા હોવા છતાં બ્રહ્મ એનાથી અતીત છે. કારણ કે ક્યાંય રહેવાનું કહેશો તો બધા દોષ આવવાના. આ ગુણ ક્રિયા વગેરે ક્યાંક રહેલા છે એવું કોઈ બધા આત્માશ્રય વગેરે દોષ આવે. અને જો તમે તો પછી રહ્યા ક્યાં છે તો ખરા તો કે બ્રહ્મમાં જ રહેલા છે, એનાથી વસ્તુથી પૃથક નથી. હવે રહેલા છે એવું કહી દીધું તો ઓહો, તો બ્રહ્મમાં રહ્યા છે, બ્રહ્મ પાછો શાબ્દિક ક્રિયા ગુણ બધાથી યુક્ત છે તો કે ના. એટલે એના માટે 52મા શ્લોકમાં એને બતાવે છે. 52નો શ્લોક બરાબર છે ને? 52નો શ્લોક જ આવે ને આપણે. ઓકે, વિકલ્પ એક મિનિટ આમાં છે ને સાથે બોલવું પડશે. જોઈએ વિકલ્પ તદભાવાભ્યામ અસ્પૃષ્ટાત્મ વસ્તુની વિકલ્પત્વ લક્ષ્યત્વ સંબધાત્યાસ્તુ વસ્તુ કલ્પિતા સંબધ્યાસ્તુ કલ્પિતા. એટલે અમે બતાવીએ છીએ કે વિકલ્પ તદ અભાવ છે ને, તદ અભાવ પછી અભાવ પછી ભાવાભ્યામ, તદ અભાવ ભાવાભ્યામ અસ્પૃષ્ટાત્મ વસ્તુની. એટલે બંને આપણે વસ્તુ એ છે કે આ બધા વિકલ્પો ક્રિયા કર્મ જાતિ વગેરે વિકલ્પ છે એનું હોવાપણું કે ન હોવાપણું ખરેખર બંને બ્રહ્મમાં છે. પહેલાં એમ કીધું કે આ બ્રહ્મમાં છે, પણ મેં બતાવે છે ખરેખર એમાં છે જ નહીં. તો બહુ મુશ્કેલી થઈ જાય, કેટલા દોષ આવે. એટલે કહે છે કે એક પણ અસ્પૃષ્ટ આત્માની વસ્તુની એ કોઈ પણ વસ્તુમાં પરમાત્મામાં એ શક્ય જ નથી. પણ તું અહીંયા છે ને સંબંધાદ્ય ચોથો ચરણ પેલા જોઈએ વિકલ્પત્વ લક્ષ્યત્વ, પછી છે સંબંધ્યા છે ને સંબંધ આદિ વસ્તુ કલ્પિતા. હા, આદિ શબ્દ છે, ખ્યાલ આવ્યો? હવે જે કહે છે ને આપણે આગળ વિચારીએ છીએ તો કહે છે શુદ્ધ આત્મા જેને બ્રહ્મ કહે છે વિકલ્પ તદ ભાવ અભાવભ્યામ
વિકલ્પનું હોવા પણ કે ન હોવા પણ એ બંને કેવા છે? એ કહે છે બંનેથી અસ્પૃષ્ટ છે. આત્મની પરમાત્મામાં આ બંને અસ્પૃષ્ટ છે. કેમ? કારણ કે પરમાત્મા કેવો છે? પરમાત્માને બીજા ઉપનિષદના આધારે જોઈએ તો એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મન સાહસ, અથવા તો ઉપનિષદ આપણે ગીતા પણ યદ્ગત્વાન નિવર્તનતે, અથવા તો એ વાણી અને મનનો વિષય નથી. પરમાત્મા એ વાણી અને મન, એ તો વાંચો નિવર્ત, એટલે વાણી અને મન એને નિર્ણય બતાવવા ગયા પણ એનું વર્ણન કરી શક્યા નહીં, કારણ કે એ મન અને વાણીથી પર છે. કારણ મન અને વાણીનો આત્મા છે. બરાબર? પેલા જેવું છે, છોકરો પિતાજીને કે પિતાજી મને તમારા લગ્નમાં કેમ ન લઈ ગયા? હા, એના જો વાણીને મન એક આત્માનું વર્ણન કરી શકે જ નહીં, કારણ કે એ તો એના બાળકો છે. ના જેવું થયું ને, એટલે એ વર્ણન કરી શકે નહીં. એટલે કે એ બંને વર્ણન કરી શકે નહીં. એટલે શું કે છે? અસ્પૃષ્ટ આત્માની વસ્તુની. એટલે જે વિકલ્પ છે એનું મન અને વાણી દ્વારા વ્યક્ત થાય, પણ એ વસ્તુ છે એ તો મન અને વાણીનો વિષય જ નથી. તો એનાથી વિકલ્પથી એનો સ્પર્શ કેવી રીતે હોઈ શકે? અસ્પૃષ્ટ વાત નહીં. અને બીજું અહીંયા કે વિકલ્પત્વ લક્ષ્યત્વ સંબંધ આદિ વસ્તુ કલ્પિતા. હા, આ જરાક સમજવા જેવું છે કે વિકલ્પકો કે લક્ષ્યત્વ એટલે તત્વમસી મહાવાક્ય દ્વારા બ્રહ્મનું લક્ષણ કરાવે. લક્ષ્ય તે આપણે એને દર્શાવે છે. વાણી શબ્દ પણ, શાસ્ત્રના શબ્દ પણ આત્માને ખરેખર બતાવી શકે જ નહીં. એ તો લક્ષ્ય કરે છે. જેમ કહીએ કે જો આપણે એમનું ઘર ક્યાં આવ્યું તો કે જો ગાય ઊભી છે ત્યાં, પણ એ લક્ષ્ય તે ગાય એક મહત્વ નથી. એમ આ તત્વમસી મહાવાક્ય દ્વારા ગાયનું દ્રષ્ટાંત પણ બરોબર નથી. ઓકે ભાઈ દિવ્ય, એ તો આપણે ભાગ ત્યાગ લક્ષ્ય દ્વારા બતાવતા હતા. પણ જે લક્ષ્ય તે મહત્વ બતાવવા માટે લક્ષ્ય તે એના માટે ગાયનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. પણ આ જે લક્ષણ કરવામાં આવે છે તો એમાં એક તો શું છે? વિકલ્પ. વિકલ્પ જે છે એમાં બે પ્રકારનું શું છે? એક સંયોગ સંબંધ, સંયોગ, અને બીજું સમવાય. સમવાય કેવી રીતે સમજે? સંયોગ અને સમવાય માંથી કોઈ પણ સંબંધો આને લાગુ પડતા નથી. એ બતાવવા માટે કે સંબંધ્યાદિ વસ્તુની, એટલે આત્મા વસ્તુ એટલે પરમાત્મા, આત્મામાં આ કોઈ પણ પ્રકારનો સંબંધ પણ નથી. માટે એને તમે એ બંનેથી અસ્પૃષ્ટ છે. વિકલ્પ હોય તો મન અને વાણીનો વિષય હોય, મન અને વાણીનો વિષય હોય તો એનાથી એ તો પછી એ ખરેખર તો બ્રહ્મ હોઈ શકે જ નહીં. એ વાણીનો વિષય નથી. કેમ? શાસ્ત્ર કહે છે, અમે નથી કહેતા, શાસ્ત્ર કહે છે. બરાબર? દાખલા તરીકે શાસ્ત્ર કહે છે ને, યુક્તિથી પણ જો જ્યારે આપણે એટલી ચર્ચા કરીએ છીએ ત્યારે યુક્તિથી પણ વિચારીએ તો એને હું કહું છું, આ હું એટલે તમે તરત શરીર કહેશો, મન કહેશો, એને એ હું ક્યાં જ બતાવો છો. મને આપણે બતાવી શકીએ ને આત્માને, શરીરને કહી શકીએ, મન દ્વારા કહી શકીએ, પ્રાણ દ્વારા કહી શકીએ, પણ એ હુંને બતાવી શકીએ જ નહીં. એ હું મન અને વાણીનો વિષય નથી. આ તો બાયધી વે યુક્તિની આપણે વાત કરી. હવે આપણે આવી સંબંધ સાથે એક છે સંયોગ, એટલે બે વસ્તુ ભેગી થાય અચાનક, એને સંયોગ કહેવાય ને. બંને ભેગા થયા, સંયોગ. પતિ પત્ની જુદા, એ પતિ પત્ની બે, એક છોકરો ને છોકરી, બંને સંયોગ થયો અને પતિ પત્ની બન્યા. સંયોગ બિલકુલ થાય, સંયોગ બિલકુલ થઈ શકે. અને સમવાય એટલે બંને સાથે સાથે હોય. સંયોગ સમવાય સંબંધ સાથે સાથે હોય એવા કોઈ સંબંધ વસ્તુમાં પરમાત્મામાં શક્ય નથી. કારણ કે નથી સંયોગ કોઈનો, બ્રહ્મ એક જ હોય તો ક્યાં કોઈને સાથે સંયોગ થવાનો હતો? તો સમવાયની તો વાત જ ક્યાં રહી? એટલે ટૂંકમાં કહે છે કે આ વિકલ્પત્વ લક્ષ્યત્વ એના દ્વારા જે સંબંધ વગેરે છે એ પણ કેવા છે? કલ્પિતા. હા, ભલે કહેવામાં આવે સમજવા માટે, કારણ કે તમે પરમાત્માનું વર્ણન કે તે કરો તો કંઈક તો જોઈએ ને. એટલે આ બધા જાતિ ક્રિયા બધા દ્વારા આપણે નિર્દેશ કરે છે, પણ એ બધા કેવા છે? કલ્પિતા. હા, એ તો કલ્પના જ કરવામાં આવે છે, ખરેખર સત્ય નથી. હવે એટલું કયા પછી હવે આગળ કહે છે એતાવતા ગ્રંથ સંદર્ભેન કેમ ઉત્તમ ભવતી. તમે આ બધી વાતો કરો છો, બરાબર? તત્વમસી મહાવાક્યની વાત કરી,
પણ એના દ્વારા તમે શું કહેવા, શું ફલિત થાય છે? એટલે એટલા દ્વારા તમે વાત કરી એના દ્વારા તમે શું કહેવા માગો છો, શું ફલિત થાય છે, એ આપણને તે 53મા શ્લોકમાં કહે છે. इत्थं वाक्ये तदर्थ वाक्यस्तद् अर्थ अनुसंधानं श्रवणं भवेत्. સંધાનમ શ્રવણમ ભવે, એટલે તમે થોડું જુદું પાડવું પડે છે. યુક્તા સંભાવિતત્વાનું સંધાનમ મનનમ તુ તત મનનમ તુ તત. એટલે હવે કહે છે ઇત્થમ વાક્યે, અત્યારે આ પ્રકારના જે વાક્ય કયા તત્વમસ્યા વગેરે, એનું અનુસંધાનથી જે અનુસંધાન છે એને શ્રવણ કહેવામાં આવે છે. અને યુક્તિ દ્વારા જે સંભાવિત તત્વનું અનુસંધાન, યુક્તિ દ્વારા જે સંભાવિત પ્રશ્નો ઉત્પન્ન થાય છે, શંકા ઉત્પન્ન થાય છે, એને દૂર કરવાને લીધે જે અનુસંધાન થાય છે એને મનન કહેવામાં આવે છે. આપણે ખાલી ગુજરાતી જોયું, હવે એના વિશે વિચારીશું ત્યારે સ્પષ્ટ થશે. પહેલી વાત તો એક છે કે આપણને જ્યારે તત્વમસી મહાવાક્ય કહે છે, કોણ કહે છે? શાસ્ત્ર. એટલે આપણા માટે શાસ્ત્ર પ્રમાણ છે. અને પ્રમાણમાં પહેલાં તો શ્રદ્ધા હોવી જોઈએ. આમ તો એ જ છે આપણને, કેમ આ કલર કેવો છે? ગુલાબી ને? ના ના ના, ગુલાબી નથી. કેવો છે? પીળો છે. કેવું તમે કહો તો એના માટે તમે કેવી રીતે સિદ્ધ કરશો? આંખ છે એ રંગ માટે પ્રમાણ છે, અને તમે એમ કહો છો કે આ કલર એ નથી, તો તમે કેવી રીતે સિદ્ધ કરશો? થઈ શકે જ નહીં. એટલે આપણે બાજુ પ્રમાણ, એટલે આંખ એમ કે છે કે આ ગુલાબી કલર છે, આપણી પાસે બીજું કોઈ પ્રમાણ નથી કે જેના દ્વારા આ ખોટું છે, આ કલર આ નથી, એ સિદ્ધ કરી શકાય. એટલે આપણે શું થયું? આંખ ઉપર શ્રદ્ધા છે. ખ્યાલ આવ્યો? આંખ ઉપર આપણને શ્રદ્ધા છે. એટલે શાસ્ત્ર છે કે છે તત્વમસી, એ મહાવાક્યની જે વાત કરે છે એમાં પણ આપણે શ્રદ્ધા હોવી જોઈએ. પહેલી વસ્તુ એ, કારણ કે તત્વમસીનું અનુસંધાન ક્યારે બને? કે તત્વ જે ઇત્તમ વાક્ય તદ અર્થ અનુસંધાનમ શ્રવણમ ભવેત. આ જે વાક્યનું આપણે અનુસંધાન કરે છે અને શ્રવણ કહેવામાં આવે છે. એટલે કે જે તત્વમસી તે તું છે, એ શબ્દને ખાલી સમજવા, હમણાં વાત કરીએ પ્રમાણે ઉપાદાન તત્પદાર્થ એટલે તત્પદ કોને કહેવાય? તો કે જે તામસી માયાને વેશ લઈને એ ઉપાદાન કારણ બને છે, સત્વગુણ શુદ્ધ સત્વ માયાનો વેશ લઈને એ નિમિત્ત કારણ બને છે, એટલે તત્પદ કહેવાય. એ બરાબર છે. શાસ્ત્ર કહે છે કે તે તત્ છે, એટલે પરમાત્મા છે, જે પૂર્ણ છે, જે સર્વનો આત્મા છે, એ બરાબર છે. એ રીતે જ્યારે તમ પદ થશે કે તું કોણ છે, ત્યારે એ બંનેનું જે એકે બતાવે છે એનું સતત અનુસંધાન કરવું. એટલે ખાલી શબ્દો નહીં પણ એનો અર્થ એ કહેતા હોય ત્યારે તત્વમસી એ કહેતા હોય ત્યારે એનું આપણને સ્ફુરણ થાય. હા, એ હું છું. ખ્યાલ આવે છે? હા, એ હું છું એવું ત્યારે સમજાય. ભલે એ ક્ષણ માટે થાય, શ્રવણ વખતે આપણે ક્ષણ માટે થાય એ વસ્તુ અલગ છે, પણ જે તત્વનું અનુસંધાન કરવું, એટલે જ્યારે શ્રવણ કર્યું છે ત્યારે એ શ્રવણમાં ફક્ત શબ્દો નહીં પણ શાસ્ત્ર કહે છે એને સમજીએ, એનું અર્થનું સ્ફુરણ થાય, એનું નામ છે શ્રવણ. શાસ્ત્ર કહે છે તું બ્રહ્મ છે, એટલે કે તું પૂર્ણ છે, પણ આપણો અનુભવ તો જુદો છે. મને તો સતત અપૂર્ણતા જ લાગે છે, મર્યાદા જ લાગે છે. કંઈક કરો, અહીંથી આટલું ચાલવું હોય તો કોઈનો ટેકાની જરૂર પડે. અમુક ઉંમર થાય એટલે બોલવું હોય, ઉચ્ચાર કરવા હોય તો બરાબર ઉચ્ચાર ન થાય, ક્યાંક ટેન્શનમાં પ્રોબ્લેમ થાય. કેટલી અપૂર્ણતા છે, અને હું પૂર્ણ કેમ હોઈ શકું? ખ્યાલ આવે છે કે પૂર્ણ, શાસ્ત્ર કહે છે તો પૂર્ણ છે, અને મારો અનુભવ કહે છે તો અપૂર્ણ છું. તે કેવી રીતે? તો કે એટલા માટે યુક્તિ બુદ્ધિ દ્વારા એને જોવાનું છે. એટલે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, નિધિધર્શિતવ્ય. જેમ યાજ્ઞવલ્ક્ય કે મુનિ એને કહે છે કે તું આત્મા વડે દ્રષ્ટવ્ય, આત્માને જોવો જોઈએ. એટલે કે જોવું એટલે શું? આપણે આમ દ્વારા જેમ આપણે આ રંગને જોયો એ રીતે
આંખરૂપી પ્રમાણ દ્વારા રંગને જોવાનું કામ કર્યું. એ રીતે શાસ્ત્રરૂપી પ્રમાણ દ્વારા, શાસ્ત્રચક્ષુ દ્વારા બુદ્ધિમાં એની સ્પષ્ટતા કરી. એનું નામ શ્રવણ કહ્યું. પણ એ હજી સ્પષ્ટ ન થાય, આપણા અનુભવો જુદા જુદા છે, તેને યુક્તિ દ્વારા. કારણ કે જે શંકા ઉત્પન્ન થાય છે કે હું પૂર્ણ કેવી રીતે હોઈ શકું. તમે તો મને સારું લેવા માટે કહો છો, તમે મારું બ્રેઇન વોશિંગ કરો છો. મને આ શબ્દ મળ્યા હતા જ્યારે શાસ્ત્ર અધ્યયન ચાલતું હતું ત્યારે. તો આ તમે તું પૂર્ણ છો, તું બ્રહ્મ છો, તમારું બ્રેઇન વોશિંગ કરે છે, બ્રેઇનનો વોશ કરે. તમે એવું વિચાર કરતા જાઓ એટલે તમે એમાં થઈ જાઓ. ના, એવું નથી. હા, બરાબર. એ વસ્તુ દાખલા તરીકે હું સાકર ગળી છે તો એ નાના કડવી લાગતી હોય તો ગળી કહું, એ તો બ્રેઇન વોશિંગ કહેવાય. એનું સ્વરૂપ જ છે. એમ જેને હું જીવ માનું છું એ એનું બ્રહ્મ એનું સ્વરૂપ જ છે. એટલે બ્રેઇન વોશિંગ નથી. પણ એવું કોઈ કહે એટલે આપણે તરત જ એના પ્રભાવમાં આવી જાય. તો એને યુક્તિ દ્વારા દૂર કરવું. એટલે યુક્તિ એને સમજાવે કે ભાઈ શાસ્ત્ર કહે છે એને આપણી પાસે શું લેવું છે. બ્રેઇન વોશિંગ ક્યારે કહેવાય? મેં તમારે સારું લેવું, તમે સારું સારું કીધા કરું એટલે હા હા બરોબર છે. પણ શાસ્ત્રો તો આપણા હિતે જ શું છે. અને જે કહે છે પછી આવશે, આપણે જોઈશું ત્યારે કે ભગવાન અર્જુને કંઈ ખોટું ન કહે. શાસ્ત્રના આપણે બાળકો છીએ આપણે ખોટું ન કહે. એટલે એ રીતે આપણે મનમાં આવી કોઈ પણ શંકા ઉત્પન્ન થાય તેને દૂર કરાય. એ રીતે આપણે અહીંયા પણ ટીકાકાર આપણને યાદ અપાવે છે કે યુક્તિ કોને કહેવાય. યુક્તિ દ્વારા જે સતત આ તત્વનું અનુસંધાન કરવાનું નામ છે મનન. બરાબર. શાસ્ત્રનું જે કહે છે એ દ્વારાનું અનુસંધાન કરવાનું શ્રવણ, એ સત્યને આત્મસાત કરવાનું નામ શ્રવણ. ત્યારે જ પણ જ્યારે શાસ્ત્ર કહે છે કે તે તું છે તત્વમસી, ત્યારે એને તરત એના અર્થને સ્ફુરણ થવું એનું નામ શ્રવણ. પણ પછી પાછું તરત જ શંકા ઉત્પન્ન થાય તેને દૂર કરવા માટે છે યુક્તિ. એનું નામ યુક્તિ દ્વારા પાછું અનુસંધાન કરવાનું છે તત્વનું છે. બરાબર. યુક્તિ દ્વારા બીજું કંઈ કરવાનું નથી. યુક્તિ એટલે બુદ્ધિમાં કારણ બતાવીને લોજિક, આપણી ભાષામાં કહીએ તો એના દ્વારા તત્વનું જ અનુસંધાન કરવાનું છે. એટલા માટે અહીંયા આપણને ટીકાકાર ફરીવાર યાદ અપાવે છે. આ પ્રશ્નોપનિષદના છે. એટલે અહીંયા જે ત્રીજા શ્લોકથી જે પ્રકરણ છે, પ્રકરણ પહેલામાં આમાં બતાવ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ વગેરેનું જે જ્ઞાન થાય છે, જ્ઞાન જુદું જુદું છે. પણ જ્ઞાન ખરેખર એક છે. એના માટે કંઈક પુષ્પ એક છે, એના પુષ્પના સંદર્ભમાં થતું જ્ઞાન અનેક છે. એ ત્યારથી મેં શરૂ કર્યું. એ રીતે જાગ્રત અવસ્થામાં બધા જ્ઞાન જુદા જુદા હોય પણ એ જ્ઞાન એક જ છે. સ્વપ્નમાં પણ એ જ જ્ઞાન એક જ છે અને સુસુપ્તિમાં પણ એક છે. આપણે તો જોયું છે એટલે ખાલી યાદ કરાવીએ છીએ. એટલે જ્ઞાન એક છે. અને કેવું છે? જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં નહીં, એક દિવસ માટે નહીં, 15 દિવસ માટે, પખવાડિયા માટે, માસ માટે, વર્ષ માટે, કલ્પ માટે પણ જ્ઞાન એક છે. જ્ઞાન નિત્ય છે. જ્ઞાન નિત્ય છે. અને જ્ઞાન એટલે ચૈતન્ય. એ ક્યાં હોય? આત્મામાં. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અને એ કેવો છે? અનુભવ આપણો બધાનો કે હું હંમેશા રહેવા માગું છું. મારે હું ક્યારેય ન હોય એવું હું ઈચ્છતો નથી. એટલે હું સત સ્વરૂપ છું. મને હંમેશા સત માટે પ્રેમ છે. અને કેવો છે? આનંદ સ્વરૂપ છે. આત્મા આનંદ સ્વરૂપ છે. કેમ? આત્માનો બધાને આત્મા આનંદ સ્વરૂપ. એટલા માટે મને આનંદ જ ગમે છે. પરમ પ્રેમા તત્ મને આનંદ કે બીજો શબ્દ હોય તો પરમ પ્રેમ એ હું છું. પણ જો હું આનંદ સ્વરૂપ હોય તો ત્યારે પછી ચર્ચા કરી હતી, જરા યાદ કરાવીએ કે હું જો આનંદ સ્વરૂપ હોઉં તો મને વિષયમાં આનંદ મેળવવાનું કેમ મન થાય છે? એટલે હું ખરેખર આનંદ સ્વરૂપ નથી, વિષય આનંદ સ્વરૂપ છે. માટે હું વિષયની પાછળ દોડું છું. શું કામ? મજાનું આપણે દૂધ પાક મને પાકથી તો કેવી મજા, આપણે રસ વગેરે ખાવાની કેમ ઈચ્છા કરો છો? એમાં આનંદ છે. માટે એટલે હું આનંદ સ્વરૂપ છું એવું નથી. તો કે ના, ખરેખર આત્મનસ્તુ કામમાં સ્વરૂપ પ્રિય ભવતી. કેરીનો રસ હોય કે દૂધ પાક હોય કે બધું જ દૂધ પાક વધારે ખાતો હોય અને જો કંઈ ગડબડ થઈ હોય તો ક્યાંક દૂધ પાક નામ દૂધ પાક એ શબ્દ સાંભળો જ ન ગમે. તો કોણ પરમ પ્રેમાસ્પદ છે? આત્મા. એટલે આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે. બધું ત્યાં સિદ્ધ કર્યું. એટલે આત્મા સત સ્વરૂપ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે અને આત્મા જ આનંદ સ્વરૂપ છે. તો પછી બ્રહ્મ શું છે? એ પણ સચ્ચિદ આનંદ જ છે. માટે બ્રહ્મ અને આત્મા એક છે. આત્મા બ્રહ્મ એક. એટલે આ રીતે યુક્તિ દ્વારા. એટલે આ તો આપણે જે આગળ
ત્રીજા શ્લોકથી 43 શ્લોક સુધી જોઈ ગયા એનો ટૂંકાણમાં વાત કરી, રાઈટ. એટલે આને કહેવાય યુક્તિ. કહેવાનું શું છે કે આ યુક્તિ દ્વારા હું તત્વનું અનુસંધાન કરું કે આ જીવ બ્રહ્મ એક્ય છે. એટલે ટૂંકમાં અનુભવ જે મારો છે અને શાસ્ત્ર કહે છે બંને વિરુદ્ધનું છે, ત્યારે પહેલાં તો પ્રમાણ માટેની શ્રદ્ધા. એ શાસ્ત્ર કે જો પૂર્ણ છું તો મારો અનુભવ કે છે એને ચકાસવો જોઈએ. એટલે હું જે મારા વિશે માનું છું એ ખોટું છે, અપૂર્ણ છું, અલ્પજ્ઞ છું, અશક્તિમાન છું, એવું જે માનું છું એ મારા માટેનો ભ્રમ છે. ક્યાંક અલ્પજ્ઞતા છે, અસહાયતા છે, પણ એ આત્મામાં નથી. ખ્યાલ આવે છે? એ આત્મામાં નથી. આ પ્રકારે બુદ્ધિ દ્વારા એને સમજવાની જરૂર છે. કારણ કે આ બધું કેમ ઊભું થાય છે? આ બધા આપણના અનુભવ કેમ અપૂર્ણ છું વગેરે એનું મેઇન કારણ તો શું છે? ભેદભાવના. મેઇન કારણ તો એ છે ને ભેદભાવના. હું જુદો ને પેલો જુદો, એટલે આ સારોનું ખરાબ, અથવા તો હું સારો ને પેલો ખરાબ. ખ્યાલ આવ્યો? કાં તો જો આ સારો છે, આ વ્યક્તિ આમ છે. એટલે ભેદભાવનાને કારણે આ બધા અનેક પ્રકારના આપણા વિશેના ખ્યાલ ઉત્પન્ન થાય છે. અને ખરેખર ખ્યાલો ભેદના કારણે ઉત્પન્ન થયા છે, એટલે માટે ભ્રમ છે, એ સત્ય નથી. એટલા માટે આપણે રમણ મહર્ષિ કહે છે ને, ભેદભાવના સોહમિત્ય સો ભાવના ભીદા પાવની મતા. રમણ મહર્ષિ કહે છે ભેદભાવના સોહમિત્ય સો, આ ભેદભાવના કદાચ તે હું છું, સો અહમિત્ય સો, એ હું છું, એવી અભિદા ભાવના પાવની મતા. એમ ધીમે ધીમે અભિદા ભાવના કરતા છે. એટલે કેવી રીતે કરવાનું? શ્રવણ તો કરીએ છીએ, પણ મનન દ્વારા આ જે ભેદભાવના છે એને દૂર કરીએ, એને અનુસંધાન કરીએ અભેદ ભાવનાનું. ખ્યાલ આવ્યો? એટલે કે બધા મનન દ્વારા, યુક્તિ દ્વારા જોઈએ કે આ ભેદભાવના છે, હું જુદો અને પેલો જુદો. એ ક્યાં જુદાપણું છે? કયા જુદાપણું ક્યાં છે? કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે છે. પણ એ ઉપાધિ હું નથી. કેવી રીતે નથી? એવી યુક્તિ દ્વારા સતત એનું અનુસંધાન ધીમે ધીમે થાય, એક દિવસ નહીં થાય. આ જે શાસ્ત્રની વાત છે ને એ બહુ મોટી વસ્તુ છે. એટલે એનું અનુસંધાન કરું સમજવા માટે પુનઃ પુનઃ શ્રવણમ કર્યા, વારંવાર શ્રવણ કરવું પડે. એક દિવસ તો નથી, કદાચ આગલા જન્મમાં પણ આપણે આવું શ્રવણ કરીને આવ્યા હોઈ શકીએ. એટલે ટૂંકમાં શાસ્ત્રની મદદથી આ મહાવાક્યમાં રહેલા જે આપણા વિરોધ છે અનુભવમાં, એ બધાને દૂર કરવા એનું નામ છે મનન. અને એને સમજવું એનું નામ જોવું, બુદ્ધિની ચક્ષુ દ્વારા એનું નામ છે શ્રવણ. એટલે શ્રવણ અને મનન કોને કહેવાય એની વાત અહીંયા કરી. હવે આગળ કહે છે, હવે નિધિધ્યાસન કોને કહેવાય એ કહે છે. તાભ્યામ વિચિકિત્સતે ચેતસસ્થાપિતસ્ય યત એક યત યત નથી બેટા, એકતાનત્વમેતદ્ધિ નિધિધ્યાસનમુચ્યતે. એટલે શ્રવણ અને મનનની વ્યાખ્યા કર્યા પછી નિધિધ્યાસનની વ્યાખ્યા કરતા કે છે તાભ્યામ નિર્વિચિકિત્સર્થે ચેતસ સ્થાપિત યત. તાભ્યામ એટલે બે વડે. કોણ બે વડે? શ્રવણ મનનાભ્યામ. શ્રવણ અને મનન દ્વારા નિર્વિચિકિત્સે એટલે નિર્વિચિકિત્સે નિર્ગતા વિચિકિત્સા એટલે સંશય. યસ્માદ અસૌ નિર્વિચિકિત્સ તસ્મિન અર્થે વિષયે સ્થાપિત. પછી શબ્દ જોઈએ તો પહેલાં તો શ્રવણ અને મનન દ્વારા જે કંઈ સંશયો હતા બધા જ જેને દૂર થયા. નિર્ગત જે બધા જ સંશયો શ્રવણ અને ખાસ તો મનન. શ્રવણ દ્વારા પણ શ્રવણ શેના માટે છે? તો કે પહેલું શ્રવણ તો એ છે કે જે આવરણ છે, મારા સ્વરૂપના વિષયનું જે આવરણ છે એને દૂર કરવાનું કામ કોણ છે? શ્રવણ કરે છે. પછી સંશય છે, એ આવરણ દૂર થયા પછી પણ કોઈ સંશય રહી ગયો હોય તેનું કામ મનન કરે છે. એ બંનેના દૂર થયા પછી શું થાય છે? તસ્મિન વિષય સ્થાપિત
ધારણાવત ચેતસ, અને ત્યાર પછી જે તત્વ રહે છે વિષય એટલે કયો આત્મા, તસ્મિન અર્થે જેમાંથી શ્રવણ અને મનન દ્વારા જે સંશયો દૂર થયા છે એ વિષયમાં હવે ધારણા કોને કહેવાય? તો અહીંયા કે છે દેશ સંબંધ ચિત્તસ્ય ધારણા, એ એક સ્થાન પર મનને, દેશ સંબંધ એક સ્થાન પર મનને ટકાવી રાખવું એનું નામ કે ધારણા. બરાબર? એ ધારણા એટલે હું બ્રહ્મ છું એમાં ધારણા કર્યા પછી પતંજલિ મહારાજ બીજા લીટીમાં જે શબ્દ વાપર્યો છે એ પતંજલિ યોગશાસ્ત્રનો છે. એકતાનત્વમ એતદ્ધિ નિધિધ્યાસન ઉચ્યતે, અને એ ધારણા પછી એકતાનતા, એકાકાર વૃત્તિ પ્રવાહ, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. પછી પાછું એકતાનતા કીધું એટલે આમ તો જો બધાને ક્યાં કોઈને આપણે ધ્યાન તો કરતા જોઈએ છે પહેલાં તો. એટલા માટે એ ધ્યાન તો આપણે કરીએ જ છીએ. એક કોઈને કોઈ વિષયનું જે ગમતું વસ્તુ એને વારંવાર ચિંતન કરીએ એને આપણે કંઈ ધ્યાન. બરાબર? પણ આ કયો પ્રકારનું ધ્યાન છે? પ્રત્યેક એકતાનતા ધ્યાન એટલે આત્માના સંદર્ભનો સતત વિચાર તો આપણે ધ્યાન એટલે વિચાર. બરાબર? હમણાં બેઠા વિચાર કે મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, પછી ના હા હજુ કોઈ બોલાયું ચાલો મારે અહીંયા જવાનું છે. ધ્યાન થઈ ગયું કે નહીં? સતત વિચાર થાય આ કરે છે એ ધ્યાન નહીં, પણ આત્માના સંદર્ભમાં સતત એ હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, અને એના સંદર્ભમાં પાછું આપણો અનુભવ કહે છે કે ના તું તો અપૂર્ણ છું, તારામાં તો ઘણું બધું ખૂટે છે, તું કેવી રીતે પૂર્ણ હોઈ શકે, તું સ્વીકાર્ય કેવી રીતે હોઈ શકે. એ જે ઉત્પન્ન થાય એને ધીમે ધીમે શનૈ ઉપર અમે તૃત્યા ગૃહિતયા, આગળ છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ધીમે ધીમે વારંવાર આપણને આપણો અનુભવ અને શાસ્ત્ર કે છે એમાં વિરોધ છે. માટે એકતાનતા ક્યારે આવે? એકતાનતા કીધું ને, એકતાને એક જ સતત એનું જ અનુસંધાન કરવું. એ ક્યારે થઈ શકે? ધીમે ધીમે પહેલાં આપણે દૂર કરી. શ્રવણ મનન તો કર્યું, પણ સાથે સાથે એની વિપરીત ભાવના છે, ટેવ છે, એને દૂર કરવા માટે એકતાનતા લાવવા માટે ધીમે ધીમે શનૈ ધીમે ધીમે હું દેહ છું, પણ શાસ્ત્ર કહે તું દેહ નથી. એને તરત જ બધાને કીધું કે એરોપ્લેન મૂકી દેવો, પણ ભૂલી જ જાય કશો અને ચાલો. એકતાનતા એટલે કે સતત એનો વિચાર કરીએ એ હું દેહ નથી. ઓલો હાથ કીધું ને એકતાનતા એટલે કે ટૂંકમાં જે વિપરીત ભાવના છે કે હું દેહ છું, તરત જ થઈ જાય. ગમે તે કંઈ તરત દેહ થઈ જાય. જો આપણે ફોન આવે તરત શું થયા? તરત આપણું ધ્યાન ત્યાં ગયું, આપણે અટકી ગયા. કોઈ પણ કર્યો, કોઈ વ્યક્તિની વાત નથી કરતા, પણ હું કોણ છું તરત મારે કંઈક મારી કોઈ જરૂરિયાત છે, મારી કોઈ બહુ મહત્ત્વની વાત હશે માટે ફોન કરે છે, મારે જોવું જોઈએ. પણ અત્યારે હું શું ચિંતન કરું છું? બ્રહ્મનું. હું તો પૂર્ણ છું, પણ છતાં ધ્યાન ત્યાં ગયું. આ તો સરસ દૃષ્ટાંત અત્યારે આપણા માટે મળી ગયું ચિંતન કરવાનું. કેમ? કોઈ વ્યક્તિને કહેવામાં આવતું નથી મનમાં એ કાઢી નાખશું, કારણ કે આપણે પણ એ સ્થાને હોય. એટલે એ વસ્તુની વાત નથી કરતા કોઈ વ્યક્તિને, પણ મહત્ત્વનું વસ્તુ છે કે આપણું આવી રીતે આપણું મન જયા જ કરે છે, એમાંથી પાછું લાવવું. એટલે વિપરીત ક્યારે એટલીસ્ટ આપણે ત્યારે ધ્યાન કરવા બેઠા છે ત્યાંની વાત કરે છે. પછી વસ્તુ આવશે આપણા વ્યવહારમાં પણ, કારણ કે વ્યવહારમાં લાવવું એનું નામ જ તો આ શાસ્ત્રનું શ્રવણ મનનનું ફળ છે. પણ ધીમે ધીમે પહેલાં ત્યાંના બેઠા હોય તરત હું દેહ છું, હું આ છું, અને તરત પછી મનને પાછું લાવું. કારણ કે ટેવ પડી ગઈ છે ને. આપણે વાત કરીએ છીએ સ્વામીજીએ પ્રસિદ્ધ બધાને ખબર છે કે સમજણો થયો 5-6 વર્ષનો ત્યારથી એ ભીખ માગતો હતો, અને લક્ષ્મીનારાયણ મંદિર પાસે મહાલક્ષ્મી મુંબઈનું એમ, બરાબર. અને કેટલા 50 વર્ષ સુધી. અને પછી પૈસા આવે ને બધા કે તું લોટરી લે કદાચ લાગી જાય તો, અને લોટરી લીધા કરે. પણ કંઈ કારણ કે આમ તો પૈસા જ મળ્યા હોય એમાં એને પોતાને ખાવા પીવાનું રહેવાનું બધું કરવું પડે, પણ થોડા ઘણા વધે મને લોટરી લીધા કરે. એક વખત લોટરી લાગી ગઈ અને પહેલો જ નંબર, અને પૈસાદાર થઈ ગયો એકદમ રાતોરાત.
અને પછી તો બધા લોકો આ મંડે કે તમે તમારા પૈસા અહીંયા રોકો, બેંકવાળા આવે ને આ આવે ને ત્યાં પૈસાદાર. તો એ પછી મંદિરે રહેતા હતા એ દરરોજ અમુક દિવસે જાય ગાડી ચલાવવા, ડ્રાઈવર બધું છે, પણ એ હું ભિખારી છું એ ભૂલાતું નથી. બરોબર તે દિવસે દર્શન કરવા ગયા અને કોઈ લાડુ, કળીના લાડુ વેચતા હતા. એને ખ્યાલ જ ન રહ્યો, કારણ કે જ્યારે વેચાતો હોય ને ત્યારે મને મળવું જોઈએ પહેલાં. એવી રીતે બધા છાના માના કેવી રીતે આમ રસ્તો કરી ઓલા આપતા હતા એની પાસે પહોંચી ગયા અને ક્યારે બે લાડુ લઈ લીધા ખબર ન પડી. એક ને બે લાડુ લીધા. પછી લાડુ ખાતા ગાડીમાં બેઠા. ડ્રાઈવરને કીધું, મારા કીધું શેઠ કળી આ લાડુ કેમ ખાવ છો? એટલે પ્રસાદ છે, એટલે તું ખા. તરત જ એને યાદ આવ્યું કે અરે હું તો શેઠ છું જ્યારે આ ગાડીમાં બેઠો છું ત્યારે. પણ એ વિપરીત ભાવના થઈ જ ગઈ છે. હું આ દેહ છું એ ભૂલાતું જ નથી. દેહ તમે તો કેટલી સહજતાથી, હું સ્ત્રી છું, હું પુરુષ છું, કેટલું સહજ થઈ ગયું છે. એમાંથી બહાર એટલે એક તાન એમાંથી આપણે બહાર નીકળવું માટે ધૈર્યથી જ્યારે મન ત્યાં જાય બહાર ધીરજપૂર્વક પાછું લાવો, બાળકને જેમ ધૈર્યથી લાવવું પડે. એના પર કડક થવું પડતું ક્યારેક થવું, પણ બને ત્યાં ધૈર્યથી ધીરજપૂર્વક એને પાછું લાવે. એક દિવસ એક તાનતા આવે. એને શું કહે છે? નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે તત્ર પ્રત્યેક એક તાનતા ધ્યાનમ. એટલે ધ્યાનમાં આત્મતત્વનું જે ધ્યાન છે એને નિધિધ્યાસન કહેવાય. આત્મતત્વનું જે ધ્યાન છે એ નિધિધ્યાસન છે. એને એક જ સતત એનું જ અનુસંધાન. એટલે બીજી રીતે કહીએ તો આજ ધાર્યા સ્રોત શાસ્ત્રમ, ત્યાં રમણમાં બે સાથે. એક તો સ્રોત શાસ્ત્રમ, સ્રોત એટલે નદીનો પ્રવાહ એમ વહેતો જ હોય, બરાબર, પ્રયત્ન વગર વહેતો. અને આજ્ય ધારે, એમાં પ્રયત્ન પણ છે. બંને પ્રયત્ન ઘીન ધાર થવી તો દિગ્ધ થતી હોય, એટલે સ્નિગ્ધ પણ હોય અને પ્રયત્ન પણ હોય. એટલે બંને સાથે કે શ્રવણ અને મનનને પછી જે નિધિધ્યાસન છે એમાં એક સહજતા પણ આવી જોઈએ અને પ્રયત્ન દ્વારા જે વિરુદ્ધના વિચાર છે દૂર કરી સતત એક જ પ્રવાહ, હું બ્રહ્મ છું, શિવોહમ શિવોહમ સોહમ શબ્દને. કારણ કે લોકો ગાતા હોય, એનું ગીત બનાવે પડે ચીજકોક્યામાં, એને આપણે એની વિશે કહેવાનું નથી રહેતું. પણ જ્યારે એ શબ્દ બોલાતા હોય ત્યારે અંદરથી અર્થનું સ્ફુરણ થાય. એટલે કે શિવોહમ શિવોહમ, તો એ વખતે જે સ્ફુરણ થાય સતત આ પ્રકારની વૃત્તિ અને સ્ફુરણ થાય એને કહેવામાં આવે છે નિધિધ્યાસન. તમે આ નિધિધ્યાસનની વાત કરીએ તો નિધિધ્યાસનની જ્યારે પરિપક્વતા આવે એને શું કહેવામાં આવે છે? એટલે કે સમાધિ. એ સમાધિ વિશે કહેવામાં અહીંયા આવે છે 55મા શ્લોકમાં. ત્યાતૃ ધ્યાને પરિત્યજ્ય પ્રમાદ્યે એક ગોચરમ નિવાત દીપવચ્ચિત્તમ સમાધિરવિધીયતે. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાદ ત્યેક ગોચરમ નિવાત દીપવચ્ચિત્તમ સમાધિરવિધીયતે. જ્યારે નિધિધ્યાસના પરિપાક રૂપે નિધિધ્યાસને તાવત ધ્યાતા ધ્યાનમ ધ્યેય ચૈતિ ત્રિત્રયતમ ભાસતે. જ્યારે નિધિધ્યાસન ચાલે છે ત્યાં ત્રિપુટી તો છે જ, કોઈ પણ વ્યવહારમાં ત્રિપુટી છે, બરાબર. પહેલાં તો કે અત્યારે ત્રિપુટી છે, આપણે શ્રોતા, સાંભળનાર, શ્રોતવ્ય વિષય અને સંભળાઈ રહ્યો છે શ્રવણ. ત્રિપુટી વક્તા, વક્તવ્ય અને વક્તૃત્વ જે શબ્દ વાપરીએ તે. એવી રીતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટી નિધિધ્યાસનમાં છે. પણ લાંબા સમયના તત યદા ચિત્તમ અભ્યાસ વસેન, પણ એ ચિત્તમાં લાંબા સમયના અભ્યાસના લીધે જ્યારે પછી અભ્યાસ કેવી રીતે થાય છે એની પણ બહુ સુંદર ચર્ચા કરી છે કે એ કેવી રીતે ધ્યેય આકાર વૃત્તિ થાય છે. એટલે કહે છે જ્યારે ધાતુ અને ધ્યાન, ધ્યાતૃ એટલે જે ધ્યાન કરનાર છે અને ધ્યાન એનો વિષય છે ક્રમાદ ધ્યેય એક ગોચર, જે ધ્યેય છે, બરાબર. ધ્યાતૃ અને ધ્યાન એનું જે ધ્યેય છે એ ધ્યેય છે એ ધ્યાતા છૂટી જાય
ધ્યાન પણ છૂટી જાય અને દેહમાં એકાકાર થઈ જાય, એટલે કે હું બ્રહ્મ છું એમાં એ સ્થિત થાય. કેવી રીતે થાય? તો કે દ્રષ્ટાંત આપે છે. નિવાત આપણે જોઈ ચૂક્યા છે ભાઈ. નિવાત દીપવત ચિત્તમ સમાધિ અભિધીયતે. જ્યારે નિવાત દીપવત ચિત્તમ, જ્યારે મન નિવાત એટલે પવન વગેરે, પવન રહિત, નિવાત એટલે જ્યાં વાત પવન નથી એવા દીવો. એ દીવા પવન નથી, ઓક્સિજન છે પણ પવન નથી. અને જે દીવો કેવો છે? એકદમ સ્થિર છે. દીવા જો પવન આવે તો દીવો હલી જાય, પણ નિવાત દીપવત એટલે એમાં ઓક્સિજનનું પ્રમાણ છે પણ દીવામાં પવનનો હલતો નથી, સ્થિર છે. એમ ચિત્ત પણ સ્થિર બની છે, ત્યારે એને સમાધિ કહેવાય. પછી એનામાં હું ધ્યાન કરનાર છું એવો ભાવ પણ નથી. હું બરાબર હું ધ્યાન કરી રહ્યો છું એવું પણ નથી. અને ધ્યેય જે પરમાત્મા છે એની સાથે સતત અનુસંધાન. જે આપણે ભગવદ્ ગીતામાં કહે છે ને, આત્મવશ્ય ન કિંચિત અપી ચિંતેતિ. આત્મામાં મન સ્થિર થઈ જાય પછી કોઈ ચિંતન ન કરવું જોઈએ. એવો જે અભ્યાસ વારંવાર કર્યો છે એના પરિણામે હવે એનું મન કેવું છે? સ્થિર બની ગયું છે. નિવાત દીપવત, નિવાત દીપની જેમ એનું મન સ્થિર થઈ ગયું છે. એને કહેવામાં આવે છે સમાધિ. દીપ યથા નિશ્ચલ્ય ભવે તદ્દિત ઇત્યર્થ. બરાબર. પણ હવે પ્રશ્ન થાય છે કે નાનું સમાધૌ વૃત્તિનામ અનુલબ્ધૌ ધ્યેયક ગોચરત્વમ ઇતિ નિશ્ચિતું ન શક્યતે. હવે આ પ્રશ્ન કરે છે કે તમે એમ કહો છો કે ધ્યેયમાં એક ધ્યાતા પણ ધ્યેય કશું નથી રહેતું અને ફક્ત ધ્યેયની સાથે એકાકાર થઈ જાય છે, એકતાનતા થાય છે. પણ સમાધિમાં પણ એ ખબર કઈ રીતે પડે? કારણ કે વૃત્તિ તો છે નહીં. વૃત્તિ હોય તો આપણને ખબર પડે, વૃત્તિ જ છે નહીં તો કેવી રીતે ખબર પડે? પણ એ પહેલાં એક બીજું પ્રશ્ન અહીંયા ઉમેરીએ. સમાધિ અને સમાધિમાં પણ શું છે? ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રિપુટીનો લય થાય છે. એમ બીજું આપણે દરરોજ ત્રિપુટીનો લય કરે. ક્યારે કરે છે? સુસુપ્તિમાં સૂઈ જાય છે ત્યારે કોઈ ત્રિપુટી નથી હોતી. તો પછી સમાધિને ઊંઘમાં શું ફેર? ઘણી વખત કે હું સમાધિમાં જાઉં છું, સૂઈ જતા હોય ત્યારે લોકો ઘણી વખત કે હું સમાધિમાં જાઉં છું. પણ એ સમાધિ નથી. સુસુપ્તિ ઊંઘ છે, એમાં ત્રિપુટી નથી. પણ ત્યાં શું છે? અજ્ઞાન છે, ત્યાં દીવો નથી. એ નિવાત દીપસ્થ એટલે શું? દ્રષ્ટાંત આપ્યું છે. નિવાત દીપ એટલે પ્રકાશ છે. સમાધિમાં પ્રકાશ છે જ્ઞાનનો. જ્યારે સુસુપ્તિમાં પણ 3 ત્રિપુટી નથી, પણ ત્યાં અજ્ઞાન છે, પ્રકાશ નથી. એટલો ફેર છે. હવે પ્રશ્ન અહીંયા એ કર્યો કે તમે આ સમાધિ કહો છો, એને સમાધિ લાગી છે કંઈક ખબર પડે? એ સૂઈ નથી ગયો કેમ ખબર નહીં? કારણ કે આવો પ્રશ્ન થાય છે ને, ભાઈ એ તો આમ લાગે છે સ્થિર, એ સૂઈ પણ ગયો હોય, સમાધિમાં છે કે ખબર પડે? તો એ ભાઈ કાઢે છે. એમાં પેનિટી છે ને આખી બોલવી પડશે. દાંડી છૂટું પડે તો શબ્દ નીકળતા નથી. વૃત્તયસ્તુ તદાનીમ સ્નાતા અપ્યાત્મ ગોચરાઃ. જ્ઞાતા અપ્યાત્મ ગોચરાઃ સ્મરણાદનુમીયન્તે વૃત્તિ તસ્થ સમુત્થિતા. એટલે તમારે ગુજરાતી વાંચ્યું એટલે તમને સ્પષ્ટ થઈ જશે. પીછે ગયા બીજા પ્રકરણ પહોંચી જશે. વૃત્તયસ્તુ તદાનીમ અજ્ઞાતા અપી આત્મગોચરાઃ. એટલે કે છે વૃત્તિ આત્મગોચરા વૃત્તય તુ ઇદાનીમ અજ્ઞાતા. ભલે સમાધિમાં આત્મ વિષયની જે વૃત્તિ કરનારી જે વૃત્તિ છે એ આપણે ત્યારે સમાધિમાં દેખાતી નથી તે સમયે. એટલે કે વૃત્તય તુ તદાનીમ
આત્મા અજ્ઞાતા અપી આત્મગોચરા. હા, આત્મગોચર આત્માને વિષય કરનારી છે વૃત્તિ. એ આપણને તદાની તે સમયે અજ્ઞાતા સમાધિમાં ખબર નથી. પણ અપી છે, પરંતુ સ્મરણાદ અનુમીયંતે. પણ જ્યારે વૃત્તિ તસ્ય સમુત્થિતા, જ્યારે સમાધિમાંથી વ્યક્તિ ઊભી થાય છે ત્યારે સ્મરણ દ્વારા આપણે અનુમાન કરી શકીએ છીએ. અનુમાન દ્વારા આપણને ખબર પડે કે એને સમાધિ લાગી હતી કે નહીં. બરાબર. હવે એના માટે જોઈએ કે જ્યારે જાગે સમાધિમાં બહાર આવે છે ત્યારે કે હો આટલો બધો સમય હું એમાં રહ્યો, એટલે એને ભાન છે. અને ઊંઘમાં હોય તો કંઈ ખબર જ નથી. કેટલો વખત ક્યારે ઊંઘ આવીને કેટલું થયું કંઈ ખબર નથી. એ ત્યાં અજ્ઞાન છે. અને અહીંયા સમાધિમાંથી જ્યારે એ જાગે છે ત્યારે એકતાંતાનું જે ફળ છે, એતાવંત કાલમ સમાહિતો અભૂયમ, આટલા વખત સુધી હું સમાધિમાં રહ્યો. એ સભાનતા છે. જેમ કીધું ને કે બે વસ્તુ છે. ધ્યાતા સમાધિમાં નથી. એટલે એ કોઈ કોણ સમાધિમાં હતા ત્યારે ધ્યાતા, હું ધ્યાન કરું છું, ભાન પણ નથી. પણ જાગે છે ત્યારે એક વૃત્તિ હોય છે. એ વૃત્તિના દ્વારા એ સ્મરણાદ સ્મરણ કરે છે. કેવી રીતે? તો એવું બધા માને છે કે સમાધિમાં કે ઊંઘમાં મન નથી, એવું લોકો ઘણા આચાર્યો માનતા હોય છે. મનનો નાશ થતો નથી, પણ મન ત્યાં હોય છે, પણ કેવું સૂક્ષ્મ અવસ્થામાં. એ સૂક્ષ્મ વૃત્તિ હોય છે, એટલે એ વૃત્તિનો અનુભવ ત્યાં છે. એટલે સ્મરણાદ, એટલે જ્યારે સાંભળીએ ત્યારે જ્યારે ઉઠીવામાં આવે, જ્યારે ઉઠીએ એટલે સમાધિમાં બહાર આવે ત્યારે સ્મરણ કરે છે કે ઓહો એટલો વખત. એટલે કે સ્મરણ ક્યારે કરી શકે? કંઈક અનુભવ કર્યો હોય ત્યારે. એટલે એ કઈ છે? સૂક્ષ્મ વૃત્તિ. સુસુપ્તિમાં પણ આપણે કઈ રીતે કહી શકીએ મને ઊંઘ આવી, મને કંઈ ખબર ન પડી. એ ક્યાંક ત્યાં વૃત્તિ છે, પણ એ ત્યાં ત્રિપુટી જે નાશ પામે છે એ કેવી છે? અજ્ઞાનને કારણે. અને અહીંયા જે સમાધિમાં ત્રિપુટીનો નાશ થાય છે જ્ઞાનના પરિપાક રૂપે, નિધિધ્યાસનના પરિપાક રૂપે. પણ એ વખતે સભાનતા તો હોય છે, કારણ કે જ્યારે સમાધિમાંથી ઉઠે છે ત્યારે એ કહે છે કે હું આટલો સમય હું સમાધિમાં હતો. અચ્છા, આપણે આગળ છે, કારણ કે એટલા સુધી 57 સુધી તો આપણે જોઈ ચૂક્યા છીએ. પાછો સ્વીકાર્ય થતો નથી. એટલે કે નાનું તદાની મૃત્યુત્પાદક પ્રયત્ન ભાવાત. વૃત્તિ ઉત્પન્ન કરનાર, વૃત્તિ કોઈ પણ ઉત્પન્ન થાય તો પ્રયત્ન કરનાર કોઈ હોય છે ને કરતા, એ તો છે નહીં. તો વૃત્તિ અનુવૃત્તિ, આ વૃત્તિ રહી છે એક સત્ય જ કઈ ખબર પડે. એના માટે કહે છે બરોબર છે. તું એમ કહે છે કે વૃત્તિ સમાધિમાં પણ સૂક્ષ્મ વૃત્તિ હતી, એટલે કે એ કેવી છે? જ્ઞાન વૃત્તિ હતી, દીવાની છે, પ્રકાશ આપનારી. પણ એ ખબર કઈ રીતે પડે? તમે કહો છો કે સમાધિમાં બહાર આવ્યો ત્યારે એ તો સમાધિમાં હતો કે ઊંઘમાં તો કંઈ ખબર પડતો કે છે? એવું નથી. એના માટે કારણ કે સમાધિમાં જતાં પહેલાં એ પ્રયત્ન તો કરતો હતો, એને ખ્યાલ તો આવે. અને એ સંસ્કાર જે ચાલે છે, સુંદર ચર્ચા કરે છે કે એમાં બે કારણના લીધે એ સમાધિમાં હતો એવું ખબર પડે છે. બે વૃત્તિ છે, બે આપણે સહકારી સાધન એવું શબ્દ વાપરીએ તો અહીંયા જોઈએ 57નો શ્લોક. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત પ્રથમાદપી અદૃષ્ટા સકૃત અભ્યાસ સંસ્કાર સચિવાદ ભવેત. એટલે કે છે વૃત્તિના અનુવૃત્તિ તો અદૃષ્ટા અસકૃત અભ્યાસાત સંસ્કારાત સંગીતા પ્રથમાત અપી પ્રયત્નાત ભવેત. એટલે આત્મા છે, જે આત્મા જે ધ્યેય છે, આત્મા જે ધ્યાનનો વિષય છે, એને એ વિષય છે અને એ વિષયની વૃત્તિ કરનાર પહેલાં શરૂઆતમાં પ્રયત્ન તો હોય છે. તમે જો પ્રયત્ન કરી આપણે શરૂઆતમાં એકને એક વસ્તુનો, પછી એ વસ્તુ સતત એનો સંસ્કાર ચાલુ રહેશે. પહેલાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કોઈ જપ કરતા હોય, પછી
હરતા ફરતા પણ જપ ચાલુ થઈ છે. એટલે કે જે તમે પ્રયત્ન કર્યો છે એના સંસ્કાર અભ્યાસાત, એના સંસ્કારના કારણે એ વૃત્તિ ચાલુ રહેશે. એટલે સમાધિ પહેલાં લોકો કહે છે હું બ્રહ્મ છું, અને એના માટે જે પણ બધી વૃત્તિ આવતી હોય છે, આપણે કહે ને હું દેહ છું વગેરેના વૃત્તિ એને દૂર કરતાં એટલે પ્રયત્ન કર્યો છે, બરાબર. એ પ્રયત્નના કારણે પછી હું બ્રહ્મ છું એ વૃત્તિ ચાલુ રહેશે. સમાધિમાં હું બ્રહ્મવૃત્તિ છે, હું બ્રહ્મ છું એ કેવી રીતે ખબર પડે? એવો વિચાર કરે છે, કેવી ખબર પડે? એ વૃત્તિ ચાલુ છે કેવી રીતે ખબર પડે? તો કે પ્રયત્નના લીધે. એણે એટલા બધા પ્રયત્ન કર્યા છે, અભ્યાસ કર્યો છે, એટલે કે અસકૃત અભ્યાસ. જો બીજી રીતમાં કહે છે અદ્રષ્ટાત અસત્કૃત અભ્યાસ સંસ્કાર સચિવાન ભવેત. અદ્રષ્ટને આપણે પછી જોઈએ શબ્દ. એટલે અસત્કૃત અભ્યાસાત એટલે વારંવારના અભ્યાસના લીધે. અને બીજું અદૃષ્ટ કોને કહેવાય? પુણ્ય. અદૃષ્ટ એટલે શુક્લ કર્મણાખ્યો ય પુણ્ય વિશેષ કર્મ અશુક્લ યોગિની. એ 3 પ્રકારના કર્મો છે. અદૃષ્ટ એટલે જે આપણે જોઈ શકતા નથી એ પ્રકારનું પુણ્ય. તો અહીંયા કહે છે અદૃષ્ટમ અશુક્લમ કૃષ્ણમ કર્માખ્ય ય પુણ્ય વિશેષ. એટલે કોઈ આપણે એવા કર્મ કર્યા હોય કે જેના કારણે એને કહેવાય અશુક્લ, જે સફેદ નથી તે. પછી કૃષ્ણ અને પછી શુક્લ એટલે પુણ્યકર્મ, અશુક્લ એટલે પુણ્ય, શુક્લ અશુક્લ બંને સાથે જાય. પુણ્ય અને પાપ કર્મ 3 પ્રકારના કર્મ થાય. 3 પ્રકારના હોય એના લીધે અદૃષ્ટ જે આપણે કર્મનું ફળ, અને અદૃષ્ટ કે જે જોઈ શકતા નથી. એ કેવું છે? એક તો પુણ્યકર્મ એનાથી કહેવાય શુક્લ, પછી શુક્લ અશુક્લ પુણ્ય અને પાપ બંને હોય, અને કૃષ્ણ એટલે પાપ કર્મ. એ બધાને અદૃષ્ટમાં લેવામાં આવે છે. પણ અહીંયા અદૃષ્ટ કયું છે? પુણ્યકર્મ. હા, ભાઈ 3 પ્રકારના અદૃષ્ટની વાત કરીએ, પણ અહીંયા કયું છે? પુણ્યકર્મ. એ પુણ્યકર્મ લીધે અને અસકૃત અભ્યાસ, વારંવારના અભ્યાસ, અને કોઈ પ્રયત્ન કરવો જ નથી પડતો. અસકૃત અભ્યાસ એને લીધે જ્યારે સમાધિમાં જાય છે ત્યારે હું બ્રહ્મ છું એને પેલું કરવાની જરૂર નથી. અને બીજું પુણ્યકર્મ લીધે જે પુણ્યકર્મ છે એ કેટલાક પ્રતિબંધોને પછી જોશે, એ પ્રતિબંધને દૂર કરે છે. એટલા માટે કહે છે કે શાસ્ત્રાંતે પુનઃ શ્રવણમ એના અભ્યાસના કારણે અને અદૃષ્ટ બંનેને કારણે સચિવાત ભવે. જો છે ને છેલ્લો શબ્દ છે સંસ્કાર સચિવાત ભવે. સચિવાત એટલે આપણે સહકારીણાભ્યામ, એટલે અદૃષ્ટ અને અસ્વકૃત અભ્યાસ બંનેના કારણે રૂપે સમાધિમાં આ તમે એમ કહો છો કે હું બ્રહ્મ છું, વૃત્તિ ખબર જ નથી પડતી. કારણ કે વૃત્તિ ચાલુ રહી છે સમાધિમાં, હું પૂર્ણ છું, બ્રહ્મ છું વગેરે. એ કેવી રીતે ખબર પડે? કારણ કે ધ્યાન કરનાર જ નથી. પણ કે ના, ધ્યાન કરનાર ભલે ન હોય, એક ધ્યાન કરનાર તો એટલે ત્રિપુટીનો લઈ થાય છે, ધ્યાતા પણ નથી સમાધિમાં, પણ છતાં જે ઓલી વૃત્તિ ચાલુ રહે છે એનું કારણ છે સખત અભ્યાસાદ અને અદૃષ્ટ બંનેના કારણે એ શક્ય બને છે. એટલે ટૂંકમાં સમાધિમાં આ વૃત્તિ ચાલુ રહે છે, એમાં કોઈ શંકા નથી. એટલે પ્રશ્ન એ તો ભાઈ વૃત્તિ સમાધિમાં હોય કે કેમ? તો કે હોય. એક તો અદૃષ્ટ કારણ અને બીજું અસગત અભ્યાસ. ચાલો આપણે પૂરું થયું, અટકીએ અહીંયા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.